કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. મને હે ને ઘણી કોમેન્ટો આવી છે, બધાને જવાબ દેવાનું છે. તો આજે ટાઈમ રહેશે તો આજે આપીશ, નહીંતર પછી કાલના વ્લોગમાં તમને મળી જશે. તો અત્યારે હે ને હું મારી બેનપણીને વિદાય દેવા જાઉં છું. મારી બેનપણી આજે વયા જાય છે. તો અત્યારે તો એ ઓલી નેપાળી પાસે ગઈ છે, એટલે હું એટલામાં આટા ફરું છું, વોકિંગ કરું છું. તો આજે ટાઈમ રહેશે તો તમને આપીશ, નહીંતર પછી વાત કન્ટિન્યુ જોઈજો તમે લોકો અમારો વ્લોગ, તો તમારા જવાબ મળી જશે તમને. ને આ રીતે લોકેશન જોઈએ છે ને, બસે આવી ગઈ. જો આ રીતે હે ને અમે લોકો બસનું લોકેશન ખોલી અને જો અહીંયા બસ જોઈએ હમણાં, અને બસના નંબરે જો બતાવે. તો આ રીતે હોય છે. જો આ રીતે અહીંયા બસનું હોય ને તો બસનું દબાવવાનું, અહીંયા હાલીને જવું હોય ને તો હાલીને લોકેશન આવે. પછી આપણે 4 વ્હીલમાં કે જતા હોય ને તો અહીંથી લોકેશન અમે જોઈએ. એટલે અમારે આખા ઇઝરાયલમાં લોકેશન ઉપર હાલે ને જો આવી ગઈ બસ. ચાલો આ જાય હાલો આઈ જો બેન, જો એ સામાન મૂકે ગયા જો. આજે એટલા દિવસ રોકાણા ને અત્યારે જાય ને મારો જીવ બરે છે. જો જાય માં ઉપર હે. મને કેમ થાય છે આજે એટલા દિવસ આમ ભેગા હતા ને તો જીવ તો બરે, પણ હવે શું કરીએ, આ તો ઇઝરાયલ છે, અહીંયા કોઈ ભેગું તો રહી ન શકે. કામ કરવું હોય એટલે જવું પડે. એને મળી ગયું છે કામ, એટલે હવે અહીંયા ગયા છે જોવા માટે. હવે હું જાઉં છું ઘરે. જો એટલું હાલીને જઈને મારી હિંમત હજી સૂતા છે. એડ્રેસ પૂછતો હતો લો ભાઈ. હા જો ફટ બંધ છે ને, ઓલા કોઈ પાસે લોક નથી એના, તે બધા વેટિંગમાં ઊભા છે, ખુલતું નથી પાટિયું. હવે કોક લોક દબાવે ગામનું આવીને તો એ પાટિયું ખુલે. બધા ઊભા છે વાટ જોઈ. હાલો હવે ઘરે જઈએ, કેમ કે 9:30 જેવું થયું અને મારી ઈમાને ઉઠાડવાના છે. તો આજે તમારી ઈમાએ પૂછશે હો બિસાડી કે ક્યાં ગઈ તારી બેનપણી, વહી ગઈ કેવા સારું ના રહી આપણા ઘરમાં. એમ કે મારી ઈમાએ બિસાડી બહુ સારી છે, બિસાડીને સારું કામ હોય. મેં એને કીધું કામ સારું ન હોય એ ટ્રાયલમાં ગયા છે, ત્યાં 20 દિવસ ટ્રાયલ કરશે, રોકાશે ને જોશે, પછી સારું હશે તો રજીસ્ટ્રેશન કરશે. નકર પછી મેં એને કીધું પાછી આવતી રહીશે મારી પાસે. તો એ કે હા, પણ એ કહેતી કે હવે હું નહીં આવું, હું રજીસ્ટ્રેશન કરી નાખે, ફેમિલી સારી છે. મેં તોય તું જોઈ લે એમ. તો હવે ગયા છે શું થાય. અને મેં તો કીધું કે સારું કામ મળે તો જ કરજે, એટલે બિચારીને સારું કામ મળી જાય. કેવા 9:30 વાગ્યા ને તો એ રૂપાર અત્યારે પંખીડા બોલે, જો કબૂતર ને ઉડે. લાગોમ એમાં તેસાવે ખેંચી બોય લાગુમ જોતો હજી સુતા છે. એમાં તેસાવે ખેંચી બોય ગેટ અપ. એમાં તેસાવે ખેંચી બોય લાગુમ બોય. એમાં ઉઠી ગયા જો બેઠા, કોફીની વાટ જોઈ. કોફી બનાવું છું એના માટે. અત્યારે સેટ ઉઠાડો 10 વાગ્યા, 10 સાડા 10 થયા. Coffee, thank you. תודה רבה. בבקשה אמא.
એમાં નાસ્તો કરું. ઈમાન બુંદી દઈ જો મારી બેન પણ ગઈને બેસાડી નાસ્તો કરી નથી ગયો પણ હું નાસ્તો કરવા બેઠી એને હું ધરાર ખવડાવું. ઈમાન બુંદી દઈ એમાં જે ઇન્ડિયન ફૂડ. India? No, I don't like. લો ખરીફ તુખલી કેમ કેમ જે ઇન્ડિયન મેં હે ને ઈમાન બુંદી દીધી ને તે મને પૂછી હે જો મેં કીધું હાલો હવે થોડોક નાસ્તો કરી લો મને ભૂખ લાગી મારી બેનપણી વહી ગઈ ને તે મને કહે કે મને કીધા વિનાની કેમ વહી ગઈ તારી બેનપણી મને કાના ઉઠાડી હું કહું રાઈતે એને કીધું તું તમે ભૂલી ગયા રાઈતે છે ને મારી માને કીધું તું ને મારી બેનપણીએ કે હું સવારે વહી જાય કે એમાં તો એ કે રોકા નહીં કે તારે શું કામ છે એ કે અહીંયા કામ કરી કે અમારે બે કે હું રાખી લઉં તમને બે નહીં કે હું ફોન કરી દઉં એ કે તો એ કે આની ફ્રેન્ડ છે ને આ બહુ સારી છે ને એને બહુ મજા આવે તું અહીંયા છે તો તું જામા એ કે મારી એમાં બિસાડી કાંઈ જો ખાઈ એમાં બતાવું બુંદી ખાઈ જો એને મજા આવી જો અટાણે તો હે ને મારું ઘર ખાલી ખાલી લાગે આ તો જો અને ક્યાંય જગ્યા ન મળી અહીંયા બેઠું મરકીસ ઘરમાં તો આવું ને તો મને હમણાં તો મારી બેનપણી હતી ને તે બધું આમ યાદ આવે પણ હવે શું જો તો બહારનું કેવો નજારો સરસ દેખાય અહીંથી ભાઈ ગયોલી ચલો ઈમાન અમે જમી લઈએ મરકીસ જો તો મેં છે ને અત્યારે બનાવ્યું ટમેટાનું શાક અને થેપલા અને આ બુંદી જો થોડીક પડી મારી બેન તો ચાલો જમવા આ જો થેપલા બનાવ્યા અને બુંદી ટમેટાનું શાક થેપલા હાલો જમવા Seri, તોડા રબા. બે વખત મેં ખાઈ લીધું નાનો તો જો ગરમી થાય કેવો બેઠો હોય અહીંયા અહીંયા બેઠા જમી લીધું ને હવે હું જાઉં છું કચરો નાખવા તો તમને બતાવું કચરો વાળો કેવી રીતે કચરો લઈ જાય અમારે કચરો કેવી રીતે ખાલી કરે આ લોકો અહીંયા કચરો ખાલી કરે જો જાય ગાડી સલામ જો બેસી જાય જો બતાવ કેવા જાય છે હવે જો વાં ખાલી